જસદણમાં ગમખ્વાર અકસ્માતની અંદર 3 લોકોના મોત થયા। જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડમાં આવતી કારે બાઇકને હડફેટમાં લીધી। અકસ્માતમાં મામા અને 2 ભાણેજના ઘટના સ્થળ ઉપર જ મોત થયા, ત્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકિયા અને માહી ઓળકિયા હોવાની માહિતી મળી રહી છે। તો 3 લોકોના મૃત્યુ થયા છે અકસ્માતની અંદર। બખલવડ નજીક કારે બાઇક સાથે ટક્કર મારી અને મામા તેમજ 2 ભાણેજના મોત થયા છે। એક ઇજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાજકોટના જસદણ નજીક અકસ્માતનો આ બનાવ, જેમાં 3 લોકોના સ્થળ પર જ મોત થયા। બખલવડ નજીક બાઇક ચાલકને ટક્કર મારી। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, કેવી રીતે અકસ્માત થયો હતો? ચોક્કસ સ્પીડમાં આવતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। જસદણ નજીક આવેલા બાખલવડ ગામે આ અકસ્માતમાં મામા અને 2 નાની બાળકી છે ભાણેજના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમને તાત્કાલિક સ્થાનિક ગ્રામજનો છે તેમના દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, પરંતુ જે નાના એવા ગામની અંદર આ સમગ્ર ઘટના બનતાની સાથે જ જે મામા ભાણેજ 2 ભાણેજ છે, નાની એવી ભાણેજ છે, તેમના પણ મૃત્યુ થયા છે। સમગ્ર ઘટનાને લઈને જસદણ પંથકની અંદર શોકનું મોજું ફેલાયું છે અને જે સમગ્ર ઘટના બની છે તેને લઈને જસદણ પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।